નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, શ્રાવણ વદ દશમ, સોમવાર, તારીખ 18/8/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:19 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:08. આજની ચંદ્ર રાશિ છે વૃષભ. બપોરે 2:39 સુધી વૃષભ અને ત્યાર પછી રાશિ રહેશે મિથુન. આજનું નક્ષત્ર છે મૃગશીર્ષ. મિત્રો, આજે જેમનો જન્મદિવસ એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં જ્યાં જેટલી જરૂર છે એટલી વાણીનો ઉપયોગ આપણે જીવનમાં સારી સફળતા અપાવે છે. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે વૃષભ. બપોરે 2:39 સુધી જન્મેલા બાળકોની રાશિ વૃષભ અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે મિથુન. અને મિત્રો, આજના જન્મેલા બાળકો ખરેખર વાણીના કંટ્રોલ પર ખૂબ જ પ્રભુત્વ ધરાવતા હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચાર. મિત્રો, આજનો સુવિચાર: પોતાની જાતને સમય આપો. તમારી સૌથી પહેલી જરૂરિયાત તમે પોતે છો. આપણે બધાને સમય આપીએ છીએ, આપણી જાતને સમય નથી આપી શકતા. તો આ કામ પહેલાં કરો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. ખૂબ હેડકી આવતી હોય ને તો એક અડધી ચમચી જીરું ફાંકી ચાવીને ખાઈ જવું, હેડકી બંધ થઈ જાય. અને મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: આજે જો આપણને ક્રોધ આવે ને તો શાંત થઈ જવું, ક્રોધને પી જવું. આનાથી આજે બહુ મોટા ફાયદા મળશે. ક્રોધમાં માણસ ન કરવાનું કરે છે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે છૂટક વેપારમાં, જે સિઝનલ ધંધો કરે છે એમાં સાચવીને રહેવાનું, એમાં હરીફાઈથી બચવાનું છે. આજે તમારા કામમાં અચાનક આકસ્મિક સફળતા મળતી દેખાય છે ને જે લોકો પરદેશથી જોડાયેલા છે એ લોકોના કામમાં ખૂબ સારી સફળતા આવે. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળાએ આજે પોતાના આરોગ્ય પર ધ્યાન આપવાનું છે, કારણ આજે કામની વ્યસ્તતા વધતી દેખાય છે. આજે સવારથી જ તમે કોઈક ને કોઈક નાના મોટા કામમાં જોડાયેલા રહેશો અને સાથે સાથે કોઈક વધારાનું કામ તમને સોંપવામાં આવે તો આજે તમારી વ્યસ્તતા વધે અને કામના ભારણને કારણે થોડુંક આપનું માનસિક સંતુલન અને શારીરિક જે આપની અવસ્થા છે એમાં બદલાવ આવી શકે છે. તો આજે આરોગ્યને સાચવીને ચાલવું જરૂરી. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજે થોડો ધન ખર્ચ થતો દેખાય છે, પણ આજનો કરેલો ધન ખર્ચ તમને ભવિષ્યમાં ઉપયોગી સાબિત થશે. આજે છે ને જે લોકો એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ધંધો કરે છે, દેશ પરદેશી જોડાયેલા છે, એવા કામોને સરળ બનાવવા માટે કંઈક નાની મોટી સમસ્યાઓનો હલ લાવવા માટે તમારે ખર્ચ કરવો પડે. એ ખર્ચ આપને ભવિષ્યમાં ઉપયોગી સાબિત થાય. આજે અગત્યના કામ માટે કોઈકને મળવાનું પણ થઈ શકે છે. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળાએ આજે સંભાળીને ચાલવાનું છે. તન મન ધન બધી બાબતમાં આજે નાની મોટી સમસ્યાઓનો સામનો તમારે કરવો પડે. આજે શક્ય એટલો શાંતિથી દિવસ પસાર કરવો. આજે કૌટુંબિક કે પારિવારિક પ્રશ્ન આપણને ઉચાટ આપી જાય. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળા માટે આજે માનસિક ચિંતાઓ વધતી દેખાય છે. આજે નાની મોટી સમસ્યાઓ તમારી ચિંતામાં વધારો કરી જાય તો નવાઈ નહીં. આજે રાજકીય, સરકારી અને કોઈ સરકારી એજન્સીને લગતા કામોમાં પણ રૂકાવટ આવતી દેખાય છે. તો બધી જગ્યાએ જરૂરિયાત પૂરતી વાણી વાપરજો. વધારાના બોલેલા બોલ તમને ફસાવી શકે છે. આજનો શુભ રંગ કેસરી. કન્યા રાશિવાળાએ ખાસ કરીને જે લોકો શેર બજારથી જોડાયેલા છે એવા લોકોએ આજે ખૂબ સાવધાની રાખીને ચાલવું. આજે તમારા કામમાં તમારી હરીફાઈ જે લોકો કરે છે એ લોકોની સાથેની ચર્ચા વિચારણામાં સાવધાનીપૂર્વક આગળ ચાલવું. આજે શક્ય છે કોર્ટ કચેરીને લગતા કામોમાં તમારે વ્યસ્ત રહેવું પડે. આજનો શુભ રંગ ગુલાબી. આ કોણ છે? આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે. હાય, શું વાત છે?
ઓહો હો હો હો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસ સારો છે. આજે તમે કરેલા કામની કદર થતી દેખાય છે. આજે ઘરે બેસીએ તો નોકરીની ચિંતા ને નોકરીએ જઈએ તો ઘરની ચિંતા આપણને સતાવી શકે છે. આજે ધીરજ રાખીને દિમાગી સંતુલન જાળવીને દિવસ પસાર કરવો જરૂરી. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળાએ આજે સાત્વિક વાંચન કરવું જોઈએ. પોતાના મનના વિચારોને પોઝિટિવ રાખવા જોઈએ. આજે શક્ય છે તમે જે કંઈ કામ કરો એમાં પ્રતિકૂળતાનો અનુભવ થાય પણ તમારે સાવધાની રાખીને ચાલવું જરૂરી. આજે કદાચ આપણી ગણતરી પ્રમાણે આપણી ધારણા મુજબનું કામ ન થાય, એવું પરિણામ ન લાવી શકીએ તો મન મોટું રાખીને આગળ ચાલવું. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળાએ આજે વાદ વિવાદથી બચવાનું. તમે કરેલા કામમાં કોઈ ખામી કાઢે, એના માટે કોઈક બે શબ્દ ખોટા બોલે તો આપણે ધીરજ રાખવાની છે, મન મોટું રાખવાનું છે. એની સાથે વાદ વિવાદમાં ઉતરવાનું નથી. કારણ કે આપણું કામ સારું છે, સાચું છે, તો આપણે કોઈની સાથે ખોટી દલીલબાજી કરવી ન જોઈએ. કારણ કે આપણું કામ બોલવાનું છે, એનું પરિણામ બોલવાનું છે. તો આપણે કોઈની સાથે જીબાજોડી કરીને સમય બગાડવો નહીં. આજનો શુભ રંગ આછો કેસરી. મકર રાશિવાળાએ આજે ખાસ ઇન્વેસ્ટમેન્ટને લગતા કામોમાં ધ્યાન આપવાનું છે. આજે બેંક, વીમો, કોઈ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ, શેરમાં રોકાણ કરવું છે તો આ બધી બાબતોમાં સંભાળીને એક્સપર્ટની સલાહ લઈને ચાલવું જરૂરી. આજે જે લોકો છૂટક કામ કરે છે એ લોકોને ધંધામાં આકસ્મિક ઘરાકી આવે ને સારો આર્થિક લાભ મળે. આજનો શુભ રંગ કેસરી. કુંભ રાશિવાળા માટે આજે દિવસ સારો. તમારા જૂના પડતર કામોને તમે પૂરા કરી શકો. આજે તમે તમારા કામમાં વ્યસ્ત રહીને તમારા કામને પૂરા કરશો અને એનું સારું પરિણામ લઈ શકશો. આજે છે ને કોઈક મહત્વનું અટકેલું કામ આપણે પૂર્ણ કરશું ને એનો આનંદ પણ આપણને મળવાનો છે. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાને આજે મોસાળથી લાભ થતો દેખાય. આજે રાજકીય સરકારી કામોમાં આપણે સારી સફળતા મળે. હા, સરકારી એજન્સી અને ટેક્સની બાબતમાં સાવધાની રાખીને ચાલવું ખૂબ ખૂબ જરૂરી. આજે આકસ્મિક ખર્ચ ખરીદી શક્ય છે. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.